આજે એક એવી ઘટના સામે આવી કે 3 મહિનાની બાળકી અને 4 વર્ષની બાળકીને એના સગા મા બાપોએ ઢોસામાં ઝેર મિલાવીને ખવડાવીને એ લોકોને મારી નાખી। અને વાત બસ એટલી હતી કે એ લોકોને છોકરાની પ્રાપ્તિ કરવી હતી। બાપ જાય છે દુકાન પર અને ઢોસાનું ખીરું લાવે છે અને ઢોસા બનાવીને માં એ 3 મહિનાની બાળકી અને 4 વર્ષની બાળકીને ખવડાવે છે। 2 દિવસની અંદર બંને દીકરીઓ મરી જાય છે અને આ લોકો ચૂપચાપ એ લોકોને દફનાઈ આવે છે। આજુબાજુના લોકોને ખબર પડે છે ત્યારે થાય છે ઇન્વેસ્ટિગેશન, પોલીસ આવે છે ત્યારે જાય છે પોલીસ એ ઢોસાની દુકાન પર અને ઢોસાવાળાને કહે છે કે આ ઘટના થઈ છે, આ તમારે ત્યાંથી ઢોસો લીધો? તો ઢોસાવાળો કે અહીંયા રોજ 500 જણા ખીરું લઈ જાય છે, કોઈના ત્યાં આવી ઘટના ઘટી નથી અને જે દિવસે આ ભાઈ લઈ ગયો એ દિવસે પણ એટલા જ જણા લઈ ગયેલા પણ કોઈના ત્યાંથી કમ્પ્લેન્ટ આવી નથી। એટલે પોલીસને શંકા થાય છે એટલે પોલીસ એમના ઘરનું ઇન્વેસ્ટિગેશન કરે છે। ઇન્વેસ્ટિગેશન કરતી વખતે એમને ઘરમાં એક ડાયરી મળે છે જેમાં એ દીકરીનો બાપો એ રોજ એમની રોજ લીસી લખતો હોય છે। એની અંદર એક એવી ઘટના લખેલી હોય છે કે પિતાને એક બાળકની પ્રાપ્તિ જોઈતી હતી, એક બાળકની આશા હતી, પણ ઉપરવાળાએ આપી હતી એમને 2 બાળકીઓ। એટલા બંને મા બાપોએ ભેગા મળીને એ બંને દીકરીઓને મારી નાખી। હું તો એ વિચારું છું કે 3 મહિનાની બાળકીને ઝેર આપતા માણસ સહેજ બી એનો હાથ ના કાપ્યો, એ 4 વર્ષની દીકરીને ઝેર આપતા એમને સહેજ બી દયા ના આવી। આ કેવા મા બાપ હતા? એવું લાગી રહ્યું છે કે કળિયુગ ચરમસીમા પર આવી ગયો છે। તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવજો।